છોટાઉદેપુરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી। હાલ દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થતાં જંગલમાં કોતર ખાડાઓમાં ભરેલા પાણી સુકાઈ જતા જંગલી પ્રાણીઓ માનવ વસ્તીના વિસ્તારોમાં ચાલ્યા આવવાનું બનાવોમાં આંશિક ઘટાડો થાય અને જંગલી પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરના જંગલોમાં દીપડા, રીંછ, વરુ, શિયાળ, રોજ, જરખ, સાહુડી, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે। તેમને જંગલમાં જ પીવા માટે પાણી મળી રહે તે હેતુથી પવનચક્કી ઊભી કરીને ચોમાસાનું પાણી સ્ટોરેજ કરીને તેમજ ટાંકીઓમાં ટેન્કર દ્વારા પાણી ઠાલવીને પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। જંગલી પ્રાણીઓ પીવાના પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય ત્યારે જંગલી પ્રાણી અને માનવ સાથે સંઘર્ષના બનાવો બનતા હોય છે, પરંતુ વન વિભાગ દ્વારા જંગલમાં જ પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવતા હવે લગભગ જંગલી પ્રાણીઓના સંઘર્ષના બનાવો નહીં બને તે હેતુથી 15 દિવસે હવાડાઓમાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે।